કારણ છે ને એ એકનું એક જ છે કે અમે પરિચયમાં આવવા માંગીએ છીએ. અમે નાના ભાઈ સમજી કે મોટા ભાઈ સમજી અને જે અમને તમે સ્વીકારો તો અમને પોતાને પણ ખુશી થશે. કારણ કે અમુક નામ એવા છે કે જે હું પરિચયમાં ના હોય, ફોનમાં તે ચર્ચા થતી હોય, સારી વાત છે, અને કદાચ રૂબરૂ પણ મળ્યા હોય અને મેસેજ પણ મળતા હોય અને વોટ્સઅપ માધ્યમ હકીકતમાં ભાઈએ કીધું ને એવું જ છે. આપણા વચ્ચે એક અંગારીઓ છે ને એ આપણાને બધા સત્યાનાશ કરી નાખશે. હજી પણ તમને વેમ હોય તો કાઢી નાખો કે તમે બધા 100% છો એવું ન માનો. 1% તો એવા પણ છે કે જે આપણી પોતાની બાતમીઓ આપે છે. એનો એક ઉદાહરણ મારી પાસે આજે પણ છે, જેનું નુકસાન અમે પોતે વેઠ્યું છે એટલે અમને ખબર છે. અમારી જ વચ્ચે 10-10, 20-20 જણા, 50-50 જણાના જે ગ્રુપ હતા એ માધ્યમથી અમે એક મેસેજ પાસ કરેલો કે ભાઈ આ ગાડીમાં 4 જણા છે, એમની પાસે રિવોલ્વર છે. હું જાહેરમાં કહું છું કે એમની પાસે રિવોલ્વર છે અને એ રિવોલ્વર લઈને નીકળ્યા છે, પણ એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ત્યાં ભીડાવી દીધો કે ભાઈ તું આ ગાડીને બ્રેક કરાવો. એમાં એક જ જાણો ડ્રાઈવર છે. આ ઘટના